તમે ફોન કર્યો કે નહીં? છોકરાવાળાને ક્યારે આવે છે? હા, મેં ફોન કર્યો. હમણાં જ એ લોકો આવશે. ગોગડી તૈયાર થઈ ગઈ છે ને? હા, એ તૈયાર થાય જ છે. જીગુની વાટ જોતી હતી, પણ હજી જીગુ કાંઈ આવી નથી. તો પણ ગોગડીને કહેવાય નહીં ફોન કરે જીગુને. એણે ફોન કરીને વાત કરી લીધી. હમણાં આવે જ છે જીગુ. કેમ છો કાકી? મજામાં ને? આવી ગઈ જીગુ, સારું થયું. લે, મહેમાન આવ્યા પેલા આવી ગઈ તું. કેમ બટા, બહુ વાર લાગી આવવામાં? એવું નથી કાકા, હું નીકળતી હતી ને ત્યાં બાજુવાળા સંપા ડોસી આવ્યા અને એની તમને ખબર જ છે, પૂછપરછ ચાલુ કરી દીધી ક્યાં અત્યારમાં જાશો ને શું કામ છે. અને એ લપ તો ખૂટે નહીં. માન પીસો છોડાવીને આવી છો એને. પ્રશ્ન ઉપર પ્રશ્ન જ કરતા હતા. પંચાયત કરવામાંથી ને નવરા ન રહે. કાંઈ વાંધો નહીં બટા, બાયુને ટેવ જ હોય પૂછવાની. પણ કાકા કઈક રીત હોય કે નહીં? ઘરની બહાર પગ મૂકી એટલે કોને ખબર ક્યાંથી એને ખબર પડી જાય. પંચાયત કરવા આવી જ જાય. કાંઈ વાંધો નહીં બટા, ગોગડી અંદર તૈયાર થાય છે. જા, હમણાં છોકરાવાળા આવતા જશે. હાલો હું જાવ એને અને મદદ કરાવું તૈયાર થવામાં. બહુ વાર લાગી હો, મહેમાન હજી આવ્યા નહીં. હમણાં આવતા જશે. આ ટ્રાફિકમાં ક્યાંક અટવાઈ ગયા હોય. કેમ છો કાકા? જય શ્રી કૃષ્ણ. આવો, જય શ્રી કૃષ્ણ. આવો અહીંયા સોફે. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. જય શ્રી કૃષ્ણ અંકલ આંટી. આવ બટા, તું એ સોફે બેસી જા. કેમ છો કાકા? મજામાં ને? તબિયત પાણી હારા ને તમારા ને મારા કાકીના? હા હો, તબિયત પાણી બેયના હારા. કેમ રસ્તામાં કઈ તકલીફ નથી થઈ ને આવવામાં? ના, કાંઈ તકલીફ નથી. થોડોક ટ્રાફિક હતો એટલે થોડોક લેટ થઈ ગયું. એ તો કાંઈ વાંધો નહીં. આ ટ્રાફિકની સમસ્યા તો બધીએ છે, એટલે એટલું થોડું ઘણું વહેલા મોડું તો થાય જ. કાકા મને તો ઓળખો જ છો ને? આ દીકરા, તને તો ઓળખું જ ને. નાનો હતો તો જોયો તો મારા દોસ્તારની ત્યાં હું આવતો તે તું હાવ નાનો એવો હતો. હું તાર પપ્પા બે તને વાડીએ લઈને જાતા. પણ હવે તો મોઢું હાવ ફરી ગયું, પણ અણહાર ઉપર ઓળખાઈ ગયો કે તું મારા દોસ્તારનો છોકરો હશો એમ. તાર પપ્પાને મેં ફોન કરીને કીધું તું કે સિન્ટુને હારે મોકલજે, એટલે આમ થોડુંક જાણીતું રહે, અજાયનું ન પડે ને. અમારા પપ્પાનો ફોન આવ્યો ને, એને એ જ કીધું તું જ હારે જાગીએ, તારા માસીબાઈને લઈને છોકરી જોવા જવાની છે, એટલે થોડું ખારું પડે, એમ જાણીતું પડે. એકાબીજાને વાતચીત કરવામાં કોઈ સંકોચ ને જાણીતા હોય ને એટલે. સારું થયું લે, તું આવ્યો ત્યાં. તારો માસી ભાઈ જ થાય ને? હા કાકા, મારો માસી ભાઈ, એનાથી નાની બેન મારા માસીને બે જ છે, એક છોકરો ને એક છોકરી. હવે તમારે જે કાંઈ પૂછવું હોય એ પૂછી લ્યો. બેટા, શું નામ છે તારું? અંકલ, મારું નામ કાળું છે. બેટા, કેટલું ભણ્યો છો તું? અંકલ, મેં આઈટીમાં માસ્ટર કરેલું છે અને અત્યારે હું જોબ જ કરું છું. આવીને સીધા તમે મીડા વાતું કરવા, એમાં મહેમાનને પાણી દેવાનું તો ભૂલાઈ જ ગયું. હા, નાના કાકી, અમારે પાણી નથી પીવું. અમે ઘરેથી નીકળ્યા ને પાણી પીને જ નીકળ્યા, એટલે અત્યારે તરસ નથી લાગી. બેટા, આઈટીમાં નોકરી કરો છો તો કેટલો પગાર છે તમારે? અંકલ, મહિને 80,000 રૂપિયા પગાર છે મારે. અને 10 વાગે જવાનું અને 6 વાગે છૂટા. અને દિવાળીએ એક્સ્ટ્રા બોનસ આવે, એ બધું અલગ. અને મારી કંપની મોટી છે, એટલે બધા કર્મચારીને ટોટલ ખર્ચો કંપની જ ઉપાડે. મને મોબાઈલનું રિચાર્જ, પેટ્રોલ અને ખાવાનો ખર્ચો બધું કંપની જ આપે. અહીંયા ઘરનું મકાન છે કે નહીં? હા અંકલ, અહીંયા બંગલા ટાઈપનું મકાન છે. એ અત્યારે ભાડે દીધું છે. મારા મમ્મી પપ્પા તો તમને ખ્યાલ જ હશે, ગામડે રહે છે. હું એકલો છું એટલે મેં ભાડે આપી દીધું છે. લગ્ન પછી ખાલી કરાવીને અને અમારે ત્યાં જ રહેવા વહી જવાનું છે. અહીંયા બીજી કઈ પ્રોપર્ટી ખરી? હા, 3 દુકાન છે, એ ભાડે દીધેલી છે. અને ઇન્ડસ્ટ્રીયલમાં એક પ્લોટ પડ્યો છે, એનું બાંધકામ હજી ચાલુ નથી કર્યું. તો ભાડાની આવક એ સારી છે. હા, મહિને 50,000 રૂપિયા ભાડું આવે છે. ગામડે મિલકતમાં કેટલી જમીન છે, કેટલા મકાન છે? ગામડે એક ઓસરીએ 3 મકાન છે, રસોડું છે. એ બધા નવા મકાન જ છે, સ્લેબ વાળા મકાન છે. અને મારે 30 વીઘા જમીન છે, એ મારા પપ્પાની ઘરે જ વાવે છે. વાડીએ 2 મકાન અને એક મોટો હોલ બનાવ્યો છે, એટલે વાડીએ મકાન કમ્પ્લીટ છે. મજૂરને રહેવા માટે અલગ રૂમ બનાવેલા છે. મારા પપ્પાની જમીન ઘરે વાવે, પણ વાડીએ મજૂર ખરા, બધું મજૂર ઉપર કરાવવાનું ટૂંકમાં. અને મારા પપ્પા દેખરેખ રાખે. તો તમે ભાગ્યો નથી દેતા મજૂરને? ના, ભાગ્યું નહીં, કામ બધું મજૂર ઉપર જ કરાવવાનું.
અને અમારી વાડીના જ મજૂર હોય, ભાગ્યું નહીં દેવાનું, જે મજૂરી થાય ને ઈ આપી દેવાની. તો સારું લ્યો, મિલકત તો બહુ જાજી છે, મિલકતમાં તો કઈ વાંધો નથી. ગોગડીને બોલાવ્યો હોય. ગોગડી બટા, એ ગોગડી બટા, આવો અહીંયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હેલો, કેમ છો? બસ મજામાં હો. તમે કેમ છો? આઈ એમ ફાઇન. જય શ્રી કૃષ્ણ બેને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બટા આ મારી દીકરી છે, એક દીકરી છે, એક દીકરો છે. દીકરો અત્યારે બહાર છે એટલે આ ઝોનમાં પૂગી ન થઈ ગયો, અને મારી દીકરીથી દીકરો 4 વર્ષે નાનો છે. હું આ રહું, આ મારું ઘર પોતાનું છે, મારા ઘરનું. બીજી અમારી ક્યાંય પ્રોપર્ટી છે નહીં, અને ગામડે મકાન છે પણ એ જૂના થઈ ગયા છે, વર્ષોથી અમે અહીં વી આવ્યા. અને જમીન છે એ મારા મોટા ભાઈ વાવે છે. હાલો બટા, તમારે કાંઈ પૂછવું હોય ગોગડીને તો તમે પૂછી શકો છો. પણ કાકા એ બેયને પેલા ડિસ્કસ કરી લેવા જો, છોકરાને આપણી ગોગડી ગમી છે કે નહીં, પછી વાતચીત આગળ વધારાય ને. હાલ ગોગડી આપણે અંદર, જો વાતચીત કરવાનું થાય ને કઈ પૂછવાનું થાય તો કહેજો, પાછી આવશે ગોગડી અહીંયા. હા બટા, તું પૂછી લે કાળુને, ગમી કે નહીં અમારી ગોગડી, તો આપણે આગળ વધીએ. કેમ લાગે છે કાળું, છોકરી ગમી કે નહીં? હા છોકરી તો સારી છે હો, મને ગમી, પણ અંકલને પૂછી લ્યો ને, એકલામાં વાત થાય તો વધારે સારું. કાંઈ વાંધો નહીં, હાલ પૂછી લઉં હું. કાકા કાળુને તો વાંધો નથી, ગમી ગયું છે, પણ એકલામાં વાતચીત થાય તો વધારે સારું, બે ખુલ્લીને વાત કરી શકે એમ. હા તો બટા કાંઈ વાંધો નહીં, અત્યારે એમ થાય છોકરા છોકરી એકલા વાત કરે ને તો જ ખુલ્લીને વાત કરી શકે, જે કાંઈ પૂછવું એ પૂછી શકે. આપણે વડીલો હોય તો એને શરમ આવે, એટલે કાંઈ વાંધો નહીં. તમ તારે અહીં પાછળ રૂમ છે ને એમાં વિયા જાઓ. જા અને નિરાતે વાતચીત કરીએ, જે કાંઈ પૂછવાનું હોય ને એ બધું પૂછી લેજે, એટલે પાછળ આપણે મગજમારી ન રહે, બરોબર? તમારા બેયનું ફાઇનલ ડિસિઝન અત્યારે અહીં આવી જાય, પછી આપણે મોટા બધા આગળ વધશે, એટલે જે પૂછવું હોય ને એ બિંદાસ પૂછી લેજે. વિયાવો, આ બાજુ પાછળ રૂમ છે, અહીંયા વિયા જાઓ. હું કાકા કયો બીજું નવીનમાં? બસ નવીનમાં તો કાંઈ નહીં, જો હવે તો અમે નિવૃત્ત થઈ ગયા, ખાઈ પીને મંદિરે જાય, બીજું શું હોય અમારે. હા એ વાત સાચી હો કાકા. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો, અને પ્લીઝ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. દોસ્તો આ છોકરો ગોગડીને જોવા આવ્યો છે એ કેવો લાગ્યો તમે કહેજો કમેન્ટમાં, અને મળીએ હવે આ વિડીયોના આગળના ભાગમાં. આવજો બધા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.